અને જેમની સુરતા સંતોના વચનોમાં હરદમ લાગી રહી છે એવા પરમ આદરણીય સંત સમાજ વંદનીય આચાર્ય મહારાજો, આપણને ધર્મની ગજાઓ જે ફરતી રહી છે એ હરદમ ફરકતી રહે એમાં ખભો મિલાવી અને અવિરત સેવા આપી રહ્યા છે એવા તમામ ધાર્મિક દાતાઓને અને આપણા સમયગાળામાં આપણા બધાનું સુંદર સપનું હતું જેમાં આદરણીય શ્રી મગનભાઈ પટેલ, આદરણીય શ્રી મનુભાઈ સાહેબ, અમારી લસુભાઈ, જંગલાલ પ્રજાપતિ, અશોકભાઈ, બધાના મનમાં ખૂબ વર્ષોથી ભાવના ચાલી રહી હતી કે મારા આપણે સુંદર હોલ બનાવી બીજે બધા આશ્રમો છે અને આપણે આવું કંઈક કરવું છે. ત્યારે મગનલાલ અને અમારે વિશ્વ નિવાસ છે આદરણીય ભવાભાઈ પટેલને 2-3 વર્ષ પહેલા ચર્ચા કરી હતી. ભવાભાઈ છાપરું જૂનું થઈ ગયું છે, પતરામાંથી ચૂવે છે અને આપણે બદલવાનું આવશે અને આપણે બધા કંઈક કરીએ. ત્યારે વર્ષ થોડા મોડા આવે છે, મંદિરના માહોલ ચાલે છે, સતત આપણે આશ્રમોનું કામ કરતા કરતા એક જુનાગઢ અથવા તો મોનો આપણી ઉંમરના કામ કરી ત્યાગ કરતા આ બધું જ કરતા આવ્યા છે. એમાં દાનની દાતાઓ તો એના એ જ છે. તો આપણે વિચારીને અમે ચાલુ કર્યું. ત્યારે હું ઉપસ્થિત કર્યા તેઓ અગ્રવાલ સાહેબને કોઈ એક વખત વાત કરી સાહેબ આવું બધું આપણે કહીએ છીએ, શું કરીશું? ત્યારે એમણે આદરણીય શ્રી મનુભાઈ સાહેબે, કાંતિલાલભાઈ કાંતિજી ઠાકોર મગપુરા મહેસાણા અત્યારે હાજર છે, એમને ચર્ચા કરી પાછી આવું કરવામાં આદેશ પહોંચ્યું નહીં, આપણે બધા શું કરી શકીશું? ત્યારે એમણે કહ્યું ભગવાન માટે સારું પછી બધું ચાલુ તો થવા દે. ભગવાનભાઈને મંગલાને લઈને કહ્યું નહીં હવે ચાલુ થવું કરી દીધું શું કરશું? એટલે ગીતા કરો ખુશી આ પાકે મનુભાઈ હું તો લગભગ બને ત્યાં સુધી કોઈ ચર્ચા કરતો નહીં, પણ કામ સૌથી મનુભાઈ મેં તમે સતત સંપર્કમાં રહો કાંતિભાઈના અને હવે એ વખત હાથમાં લીધું છે તો એને પૂરું કરો. પછી પધાર્યા પછી બોલ્યા પછી કોઈ નહીં થાય. બધાનું વીર શું થઈ ગયું અંતરથી એક અવાજ આપણે માક્ષર મહિનામાં બીજા દિવસ અંતરની મુહૂર્ત કરી મેં રમેશભાઈને બોલાવ્યા, લખમણભાઈ બધાની સાથે ચર્ચા કરી ચોપા જે અમે કોન્ટેક્ટ કર્યું કે કામ કર્યું છે એટલે એમણે મને કહ્યું મહારાજ જો કોમ કરવાનું હોય ને
તો એ કામ તમે અમને આપજો. અમે સમયસર મારે પૂરી કરીશું. રમેશભાઈનો પણ ભાઈ અહીંયા ઉપસ્થિત છે. આમ તો બે બહાદુર દીકરાઓ છે, બહાદુર યુવાનો છે. અને આપણે રામનવમી એમને કહ્યું હતું, રામનવમી આપણું ઉત્પાદન કરવું છે 2 માળનું. અને રામનવમી બંને ભાગમાં આપણા માણસો પસાર થઈ શક્યા હતા. એ રમેશભાઈ, એમની ટીમ, એમના માણસોએ જે આખું બિલ્ડિંગ, આ ગેટ અને પાછળ રસોઈ જે કામ કર્યું છે, એમાં એમણે પોતે એક નવો પૈસો પણ લીધો. એક નવો પૈસો. અને એમની ગાડીઓમાં સામાન ભરી અને લાવવા લઈ જવાનું ભાડું પણ એમને જાય. મારા મનમાં એક વચન હું કોન્ટ્રાક્ટર છું અને હું સંતોના માટે એક ગુરુ મહાનનો બાળક થઈને આટલી સેવા આપું, મારી સેવાનો સ્વીકાર કરું. અને આવું બધું માધ્યમ ભેગું થયું એટલે આપણે એ કામને પહોંચી વળ્યા છીએ. હવે એ કામ કરતા કરતા કચ્છ અને કાઠિયાવાડના અન્ય ક્ષેત્રોમાં શરમાવાને એવું તમે આ કામ કર્યું છે. એટલે તમને બધાને લાખ લાખ વંદન અને અભિનંદન. ભાઈ ચાલો તમારી જીવનમાં બધી આ કામ આપણી કેપેસિટી બહારનું છે. સપનું પણ આપણને ના આવે. અને સાંભળ્યો આવ્યો ઊંડી સ્વીકારી કામ કરી જતો રહ્યો. ફક્ત લાકડાના 2 દરવાજા સિવાય તમામે તમામ કામગીરી આપણે લોકો પૂર્ણ કક્ષાએ પહોંચાડી છે. તમારા બધાને સેવા સરકારથી ગુરુપૂર્ણ આવશે ત્યારે સંપૂર્ણ આપણે 100% એ કામ પૂરું. અમારે રહેલા છે પ્રજાપતિ ના પોષણથી એમણે આ સંતોની પ્રસાદીનો એક કામમાં 11,000 રૂપિયા આપ્યું છે. જેમના જેમના જે કાર્યક્રમો કર્યા છે એ બધાને મારે ઉમાભાઈ, મગનભાઈ, લચ્છુભાઈ અને અમારે ઉપાજી સરપંચ ધુવાભાઈ આ બધું કોણ શરૂ કર્યું છે. નોટબંધી થઈ મજૂરોને તો પૈસા આવવા પડે ત્યારે આ બધા સોમાટા શેઠ બની ગયા. એ વખત સિમેન્ટના પૈસા આવવાનું હોય પૂછી અને અગ્રવાલ સાહેબને બોલાવી સાહેબ હવે કાઠું જોયું એટલે કે તમે 50 આના મારા 5 રૂપિયા આવે. હા અમથી ગુજરાત ધોરણે તો ચાલુ છે ને કે રાખો જ. એટલે જ્યારે જ્યારે મને જરૂર પડી મેં સંપર્ક કર્યો. મને ખૂબ સહકાર મળ્યો, ખૂબ સાથ મળ્યો. થોડું ઘણું હું આખું ક્ષેત્ર પૂરું કર્યું. મોચમ બાકી હતી પણ ગુરુ પુણ્ય ઉદીનું કીધું આવનું હારો વાળો ભગવાન કરશે. આવનો હારો છે વેપારી તો કીધું છે કે જીવે જો તારા પૈસા આવ્યો અને જો હું જ્યો તો પોતો તારો નફો જ્યો. મેં કહ્યું મારા માણસો કહે છે તને આ ના લીધા આખા ગુજરાતમાં તું કે છે ભાઈ માણસના પૈસા પાછી રસ્તા હેડવા વાળો તારા પૈસા આ છે. એવો મને માણસો પર ભરોસો અને વિશ્વાસ છે. અને એ વિશ્વાસથી કદાચ બધાને ખબર છે સતતમાં રિપીટ કરું ધ્યાન ઉપર રહે. છેલ્લા 40 થી 45 વર્ષમાં આશ્રમોની બાબતમાં કોઈ કામ કરી શકતું નહીં ને એવું કામ તમારા બધાના સહકારથી, આ વ્યાનો સેનાના સહકારથી આપણે કરી શક્યા છે. અહીંયા જુનાગઢ, વડાલી અને વિરતા, વામૈયા જો આ બધા એક જ જગ્યાએ ખર્ચો કર્યો હોય ને
તો કોઈક માણસને આપવું તો 2-3 દાડા મને અટવી જાય તાર તમારે પણ આવી એટલો બધો ધન ખર્ચ્યું છે અને એટલો બધો સહકાર તમે મને આપ્યો છે. તમારો તો ઉપકાર ક્યારે ભૂલી શકું એમ નથી, પણ આ દુનિયામાં હમણાં બધા મહાત્માઓ બેઠા ચાલીને કહ્યું, હા એ વળી આ બધા કાયદોમાં તમે બધા તન મન ધનની સેવા કરતા કરાય. જો આ વિનોબા બાપુ તો કંબોઈના વખતે તમે જોયું જેવા મર્દ માણસ યુદ્ધના મોરચામાં કરવું પડે તો હું મંદિરા હેઠા મેળવી તૈયાર થઈ બધી જગ્યાએ તો ભક્તિ ના કારણ હડકાઈ પૂછું ઓર મંદિરાઓ તરફ ગયેલા લડાવમાં માણસ હતું. અંડા કોકને હોય ચોક છોકરું કોકનું ગયો દીકરી ચોક તમચી ગઈ હોય અને ગેંડો વગાડા તો એ તો કાકડા બાકડા ફેરવવા પડે એવા ભૂલાઈ રાખવા પડે અને બધા ખાતાના માણસો આપણી પાસે બધા જ તૈયાર કર્યા અને એ બધું વંદન અને અભિનંદન તમને બધા તમામ સંપ્રદાયોની સાથે આપણી છીએ અને આપણા આશ્રમમાં આપણે બધા સંપ્રદાયના માણસોને બોલાવીએ બધા આવો આપણે ભેગા રહીએ સાથે રહીએ અને કોઈ ધર્મ સંપ્રદાય કે ના જાતના વાળા સિવાય કઈ સારો સંદેશો આપણે જતા રહીએ. ખેતર બધું જતું રહ્યું છે હવે મોચોના 2-3 ચાકડા બાકી છે જેટલા હવે બાકી છે તો ભગવાનને ખબર છે પણ સુંદર સુવાસ મૂકીને જઈએ છીએ જરૂર એની નજીકમાં આવશે એનો તેનો લાભ મળશે અને મળશે. અને ખૂબ નાના રહેવામાં મજા ખૂબ નાના રહે મોટા ન હોય ને તો જે ખોળામાં બેહાતી હતી ને આપણી માં એ પણ તમને કમર ઉપરથી નેચા ઉતારે 4 વર્ષના છોકરાને બેહારે માં ક્યારે ઉપર અને 2-5 વર્ષનું હોય તો ખોળામાં બેહારે એટલે નાના રહો તો હવ ખોળામાં રાખે મોટા થયા તો ક્યારે પછી માં થતો નહીં. રવિ સાહેબ તો કહ્યું તમે નાના છો તમે જાણા છો ને જાણા રો મોરા ભાઈ જાણા એટલે કેવડા રહીના ડોણા જેવડા એનાથી કશું અને મહાભારતમાં રચયિતાએ કહ્યું છે કે કળિયુગમાં આ રહીનો દોણો ગાયના ચેકરાની અણી ઉપર ફેરે એટલી તમારી સુરતા જો પરમાત્માનો કે સદગુરુનો કોમ કરશે તો પણ જીવનનો બેડો પાર થઈ જશે. પણ આ રહીના દોણાને સ્થિર રાખવાની જરૂર છે. આમ તો સ્થિર છે ડોલે એવો નહીં, આખી ધરતી હલે પણ ધરી ના હલે. રહીનો દોણો છે કે ધરીનું કામ કરે, આખી ત્રિવેણી હલે મેરું ડગે જેનું. હા ભલે આખો મેરું ડગી જાય પણ મન એવું ફિટ કરેલું છે, મન એ બીજ છે. મન એ દેશી ભાષામાં કહીએ તો આ જગતનું જેનું રતન છે. મન નિરંજન પર ગુરુ અવિનાશી જાણ સોમદાસ મહારાજ સાચું ભણે એ પદ છે વિદ્વાન અને એ પદને આપણે બધાને પહોંચવાનું છે. જેટલી વસ્તુ પિંડમાં છે એટલી વસ્તુ બ્રહ્માંડમાં છે. સૂર્ય અને ચંદ્ર ક્યાં છે? એટલી પિંડમાં ડાબી બાજુ
નાકમાં જે પવન ચાલે ને એનું નામ ચંદ્ર કહેવાય.